આજ હવારમાં ઉઠવામાં મોડું થઈ ગયું તોય પ્રાણે હું ઊભો છો. ઊભો થઈને હું ડાયરેક્ટ બસ કરવા ગયો. પછી ઘડિયાળમાં જોયું તો 10 વાગી જતા. એટલે પછી મેં યોગા આજે બંધ રાખ્યા. પછી મને લાગી હતી ભૂખ એટલે મેં લીધી બરણી અને એમાંથી લીધું દહીં અને ભાખરી આરે બહાટી બોલાવી દીધી. પછી હું ગયો નાવા અને નાઈને થઈ ગયો મસ્ત બાબલા જેવો. પછી હું ઉપડ્યો દાસ મામાને ઘરે. રસ્તામાં આવ્યો ગલ્લો એટલે મેં ત્યાંથી લીધા 2 માવા. પછી એક માવો આપ્યો મામાને અને મામાના હાથનો માવો ખાઈને મેં ઘડીક વાતુના ગપાટા માર્યા. પછી ઘડિયાળમાં જોવા હાટું મેં મામાના ઘરે નજર કરી પણ ઘરે ઘડિયાળ જ નહોતી. પછી મામાના ફોનમાં જોયું ત્યાં તો 12 વાગી ગયા હતા. પછી હું ને મામા પોતપોતાના ઘરે ભાગ્યા. પછી હું આવી ગયો ઘરે કેમ કે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. ઘરે આવીને જોયું તો છાશવાળું અડદનું શાક અને સોયાવડીનું શાક હતું. મેં તો ભાઈ સોયાવડીનું શાક લીધું. પછી પાટલા ઉપર રોટલો અને ભાખરી હતી પણ મેં તો મારો ફેવરિટ રોટલો ઉપાડ્યો. ભાઈ સોયાવડીનું શાક 1 નંબર હતું. પછી હારે આથણામાં મેં એક શીભડાની શીર જમકાવી. તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.